સ્વાગત છે ખેડૂત મિત્રો તમારું ફરી એકવાર એક નવા વિડિયો સાથે અમારી ચેનલ ફાસ્ટ ગુજરાત ન્યૂઝમાં। મિત્રો આજના વિડિયોમાં આપણે ખેતીવાડી વિભાગની એવી એક ખૂબ જ અગત્યની યોજના વિશે વાત કરીશું કે જે યોજનાનું નામ છે નિદર્શન યોજના। આ યોજના હેઠળ ખેડૂતોને ખેતરમાં અલગ અલગ પાકોનું વાવેતર કરવા માટે બિયારણની ખરીદી પર ₹30,000 સુધીની સહાય આપવામાં આવે છે, જેમાં અલગ અલગ 15થી પણ વધુ પ્રકારના બિયારણનો સમાવેશ કરવામાં આવ્યો છે। આ 15 બિયારણમાંથી તમને કોઈ પણ એક બિયારણ માટે સહાય આપવામાં આવશે અને મિત્રો આ યોજનાનો લાભ ગુજરાત રાજ્યના તમામ ખેડૂતોને મળશે, જેમાં એસટી કેટેગરીના ખેડૂતો છે, એસસી, ઓબીસી, ઈડબ્લ્યુએસ અને જનરલ કેટેગરી આ તમામ વર્ગના ખેડૂતો આ યોજનામાં સહાય મેળવી શકે છે। તો ખેડૂત મિત્રો, જો તમારે પણ આ યોજનાનો લાભ લેવો હોય તો આ વિડિયો ખાસ તમારા માટે છે, કારણ કે આ યોજનામાં અરજી ફોર્મ કેવી રીતે ભરવું અને ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેમજ કયા બિયારણ માટે કેટલી સહાય આપવામાં આવશે તેના વિશે વિગતવાર ચર્ચા આપણે આજના વિડિયોમાં કરીશું। તે પહેલાં જો મિત્રો તમે અમારી ચેનલમાં નવા હો તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી જ ખેડૂતો માટે આવનાર કોઈ પણ સરકારી યોજનાઓ વિશેની માહિતી તમને મળી રહે। તો ચાલો મિત્રો વિડિયોની શરૂઆત કરીએ। તો આ નિદર્શન યોજના હેઠળ ખેડૂતોને અલગ અલગ બિયારણ જેવા કે મગફળી, ઘઉં, જુવાર, દિવેલા, તલ, ત્યાર પછી કઠોળ બિયારણ, બાજરા, રાગી, અડદ, ડાંગર, ચના, મગ, તુવેર, સોયાબીન, રાઈ, કપાસ તેમજ શેરડી અને મકાઈ। તો મિત્રો આટલા બિયારણમાંથી તમને કોઈ પણ એક બિયારણની કીટ ખરીદવા માટે સહાય મળશે। હવે મિત્રો સહાય કેટલી આપવામાં આવશે તેના વિશે વાત કરીએ તો અહીં અલગ અલગ બિયારણ પ્રમાણે અલગ અલગ સહાયની રકમ મળવાપાત્ર રહેશે, જેમાં ડાંગર છે, અડદ, ચના, મગ તેમજ તુવેર અને ઘઉંના બિયારણ માટે એક ખેડૂતને પ્રતિ હેક્ટર ₹8,200 સુધીની સહાય આપવામાં આવશે અને મિત્રો અહીં એક ખેડૂત વધુમાં વધુ 2 હેક્ટર સુધી સહાય મેળવી શકે છે, એટલે કે વધુમાં વધુ ₹16,400 સુધીની સહાય એક ખાતા દીઠ મળવાપાત્ર રહેશે। ત્યાર પછી મિત્રો સોયાબીન બિયારણની કીટ ખરીદવા માટે થયેલ ખર્ચના 50% અથવા તો વધુમાં વધુ ₹10,000 પ્રતિ હેક્ટર આ બેમાંથી જે ઓછું હોય તે રકમ ખેડૂતોને સહાય તરીકે આપવામાં આવશે। હવે મિત્રો જુવાર, બાજરા અને રાગીના બિયારણ માટે ખેડૂતોને ₹6,700 પ્રતિ હેક્ટર દીઠ સહાય આપવામાં આવશે અને અહીં વધુમાં વધુ 2 હેક્ટર સુધી ₹13,400 સુધીની સહાય આપવામાં આવશે। ત્યાર પછી મિત્રો જે કઠોર પ્રકારના બિયારણ છે તેમાં 1 હેક્ટર દીઠ ₹15,000 અને વધુમાં વધુ 2 હેક્ટર સુધી ₹30,000ની મર્યાદામાં સહાય મળવાપાત્ર થશે। તેમજ મકાઈના બિયારણ માટે ₹10,700 પ્રતિ હેક્ટર એવી રીતે 2 હેક્ટર સુધી વધુમાં વધુ ₹21,400ની સહાય આપવામાં આવશે। ત્યાર પછી મગફળી માટે થયેલ ખર્ચના 50% અથવા તો ₹14,000 પ્રતિ હેક્ટર આ બંનેમાંથી જે ઓછું હોય તે રકમ સહાય તરીકે આપવામાં આવશે। તેમજ દિવેલા અને તલ માટે પણ થયેલ ખર્ચના 50% અથવા તો ₹8,000 પ્રતિ હેક્ટર આ બેમાંથી જે ઓછું હોય તે પછી રાઈના બિયારણ માટે 50% અથવા ₹9,000 એક હેક્ટર દીઠ અને કપાસ માટે પણ ₹7,000ની સહાય અને વધુમાં વધુ 1 હેક્ટર સુધી સહાય મળવાપાત્ર થશે। તેમજ શેરડી માટે પણ ₹8,000 પ્રતિ હેક્ટર અને વધુમાં વધુ 2 હેક્ટર સુધી સહાય મળવાપાત્ર થશે, એટલે કે ₹16,000ની મર્યાદામાં સહાય આપવામાં આવશે। આવી રીતે મિત્રો અલગ અલગ પ્રકારના બિયારણની કીટ માટે અલગ અલગ સહાયની રકમ આપવામાં આવે છે। જો તમારે આ યોજનામાં સહાય મેળવવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે, જે બીજા મહિનાની 7 તારીખ સુધીમાં ભરી દેવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ તમે જાતે પણ ભરી શકો છો, તેમજ તમારી પંચાયતના વીસી ઓપરેટર અથવા તો સીએસસી પર જઈને પણ ભરાવી શકો છો। જો તમારે જાતે મોબાઈલમાંથી ઓનલાઈન અરજી ફોર્મ ભરવું હોય તો સૌપ્રથમ તમારા ફોનમાંથી કોઈ પણ એક બ્રાઉઝર ખોલી લેવું। આપણે અહીં ગૂગલ ખોલી લઈએ, ત્યારબાદ અહીં સર્ચ બારમાં આઈ ખેડૂત એવું લખીને સર્ચ કરવું, એટલે જે પહેલી લિંક છે iKhedoot.gov.in આ વેબસાઇટ પર ક્લિક કરવું, એટલે તમારી સામે આઈ ખેડૂતનું હોમ પેજ ખુલી જશે। અહીં સૌપ્રથમ તમારે લોગિન કરી લેવું, જેમાં તમારો મોબાઈલ નંબર અને પાસવર્ડ નાખીને લોગિન કરવાનું રહેશે। ત્યાર પછી ખેતીવાડી વિભાગની યોજનાઓમાં નિદર્શન યોજના પસંદ કરી લેવું, જેમાં નિદર્શન યોજનાની સામે અરજી કરો એવું લખેલું છે તેના પર ક્લિક કરો। ફરીથી તમારે આગળ માટે ક્લિક કરવું, એટલે અરજીનું પેજ ખુલી જશે, જેમાં તમારી વ્યક્તિગત માહિતી ભરવાની રહેશે। અહીં લાભાર્થીનું પૂરું નામ, સરનામું, જિલ્લો અને તાલુકો, ત્યાર પછી જાતિમાં તમારી જે જાતિ લાગુ પડતી હોય તે સિલેક્ટ કરી લેવું અને પછી ઈમેલ આઈડી લખવી,
તેમજ લાભાર્થીના પ્રકારમાં તમારી પાસે 1 હેક્ટરથી ઓછી જમીન હોય તો સીમાંત અને 1 થી 2 હેક્ટર સુધી હોય તો નાના ખેડૂત, તેમજ જો તમારી પાસે 2 હેક્ટરથી વધુ જમીન હોય તો મોટા ખેડૂત સિલેક્ટ કરી લેવું. તે પછી મોબાઈલ નંબર, આધાર કાર્ડ નંબર અને ઋતુમાં તમે કઈ ઋતુમાં પાક લેવા માંગો છો, રવિ, ઉનાળુ કે ખરીફ, જે હોય તે સિલેક્ટ કરી લેવું અને પેટા ઘટકમાં તમે કયા બિયારણ માટે અરજી કરવા માંગો છો તે સિલેક્ટ કરી લેવું. આ તમામ માહિતી ભરાઈ જાય એટલે તમારી અરજી સેવ એન્ડ નેક્સ્ટ કરી દેવું. ત્યાર પછી તમારી બેંકની માહિતી ભરવાની છે, જેમાં તમારી બેંકનો IFSC કોડ, બેંક બ્રાન્ચનું નામ, ખાતા નંબર અને બેંક મુજબનું તમારું નામ તથા સરનામું. આટલી વિગતો ભરીને પછી સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરો એટલે જમીનની વિગતો ભરવાનું પેજ ખુલી જશે. જો મિત્રો તમે અગાઉ પણ કોઈ યોજનામાં ફોર્મ ભર્યું હોય તો તેમાં જો જમીનની વિગતો ભરી હોય તે વિગતો આપોઆપ આવી જશે અને જો નહીં આવે તો એડ કરવાનો વિકલ્પ આવશે, ત્યાંથી જમીનની વિગત એડ કરી લેવું. જમીન વિગત એડ થઈ ગયા પછી દસ્તાવેજની માહિતી એડ કરવાની રહેશે. અહીં મિત્રો તમારે જેટલા જરૂરી દસ્તાવેજો હોય તે એક પછી એક એડ કરી લેવું. આ તમામ માહિતી ભરાઈ ગયા પછી સબમિટના બટન પર ક્લિક કરી દેવું એટલે મિત્રો તમારું ફોર્મ સફળતાપૂર્વક ભરાઈ જશે. તમારી અરજીની સામે અરજી પ્રિન્ટ કરવાનો ઓપ્શન મળી જશે. ત્યાંથી તમારી અરજીની પ્રિન્ટ કાઢી લેવું અને મિત્રો જ્યારે તમારી અરજી મંજૂર થાય ત્યારે અરજી પ્રિન્ટ સાથે જરૂરી ડોક્યુમેન્ટ જોડીને ખેતીવાડી વિભાગની કચેરીમાં 30 દિવસની અંદર જમા કરાવવાના રહેશે. જો નિયત સમય મર્યાદામાં ડોક્યુમેન્ટ જમા કરવામાં નહીં આવે તો તમારી અરજી નામંજૂર કરવામાં આવશે. હવે મિત્રો કયા ડોક્યુમેન્ટ જમા કરાવવાના રહેશે તેના વિશે વાત કરીએ. તો મિત્રો અહીં જે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતો છે તેમણે જાતિનો દાખલો આપવાનો છે. ત્યાર પછી આધાર કાર્ડની નકલ તેમજ રેશન કાર્ડની નકલ અને જમીનની વિગતમાં 7, 12 અને 8ની નકલ. તેમાં જો તમારું ખાતું સંયુક્ત હોય એટલે કે તમારી જમીનમાં બીજા પણ અન્ય ખેડૂતોનું નામ હોય તો તેમની બાહેંધરી પત્રકમાં સહી પણ કરાવવાની રહેશે. તેમજ મિત્રો તમે જે બિયારણની ખરીદી કરો છો તેનું અસલ GST વાળું બિલ અને આ બિયારણની ખરીદી પણ ઉત્પાદકના અધિકૃત વિક્રેતા પાસેથી જ કરવાની રહેશે. તો મિત્રો આટલા ડોક્યુમેન્ટ તમારે અરજી પ્રિન્ટ સાથે જોડીને ખેતીવાડી વિભાગની કચેરીમાં નિયત સમય મર્યાદામાં જમા કરાવવાના રહેશે. તો મિત્રો આવી રીતે ખેડૂતો માટે એક અગત્યની યોજના કહી શકાય કે જેમાં ખેડૂતોને નિદર્શન યોજના હેઠળ અલગ બિયારણ કિટની ખરીદી પર સહાય આપવામાં આવે છે. જો મિત્રો તમારે આ યોજના વિશે વધુ માહિતી મેળવવી હોય તો તમારા તાલુકામાં આવેલ ખેતીવાડી વિભાગની કચેરીનો સંપર્ક કરી શકો છો. તેમજ જો મિત્રો તમને કંઈ પણ મૂંઝવણ હોય તો કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. અને આવી જ ખેડૂતો માટે નવી યોજનાઓ, સબસિડી અને અગત્યની માહિતી મેળવવા માટે અમારી ટેલિગ્રામ ચેનલ નોકરી યોજના માહિતી જોઈન કરી લો, જેની લિંક મિત્રો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. જો મિત્રો વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા બીજા ખેડૂત મિત્રોને પણ શેર કરજો, જેથી એમને પણ આ યોજનાનો લાભ મળી શકે. તો ફરી મળીશું મિત્રો એક નવા વિડીયોમાં.